નમસ્કાર મિત્રો, માણાવદર વિધાનસભાની બેઠક 2022ની ચૂંટણીમાં જવાહરભાઈ ચાવડાને હરાવવા માટે આપણા આહિર સમાજના આગેવાનો કોણ કોણ હતા? મિત્રો, આ રીતે એક અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરી રહી છે, ત્યારે આપણે એ વિશે વાત કરવી છે. મિત્રો, આમ તો હવે 2022 ગઈ એના ઘણા વર્ષ નીકળી ગયા છે અને 2027ની ચૂંટણીના હવે પગરવ મંડાઈ રહ્યા છે અને સાથે સાથે હમણાં જ તાલુકા જિલ્લાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે એ ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આ બાબત ચર્ચામાં કેમ, ખરેખર પ્રશ્ન થાય. પણ એ વિશે આપણે વાત કરીએ તો જે પોસ્ટ ફરી રહી છે એમાં જવાહરભાઈ ચાવડાએ જે તે વખતે આપણા આહિર સમાજના જ નહીં પણ અન્ય સમાજના કે જે ભાજપમાં હતા એમના વિરુદ્ધ પણ જવાહરભાઈ ચાવડાએ ભાજપના મોવડી મંડળને રજૂઆત કરી હતી, પણ એમાં કાંઈ ઉકળ્યું હોય એવું લાગ્યું ન હતું અને જવાહરભાઈ ત્યાર પછી ભાજપથી થોડા વિમુખ થઈ ગયા, ટૂંકમાં શાંત થઈ ગયા અને પોતાની રીતે સામાજિક કામમાં લાગી ગયા. જવાહરભાઈ ચાવડાને કોણ નથી જાણતું? બધા જાણે જ છે. પણ આ પોસ્ટ ફરે છે અને એમાં જે જવાહરભાઈ ચાવડાના લેટર ઉપર નામ લખાયેલા છે તેમાં એક નામ છે જેઠાભાઈ પાનેરાનું. જેઠાભાઈ પાનેરા એટલે આપણા આહિર સમાજના પીઢ અને અગ્રણી આગેવાન, શૈક્ષણિક સંસ્થા સાથે, સામાજિક સંગઠનો સાથે, સામાજિક સેવા સાથે અને ખાસ કરીને આપણા આહિર સમાજના ઘણા બધા કામો કરે છે એવા પીઠ અને જૂના આગેવાન છે. એણે પણ આપણા આહિર સમાજ માટે ઘણું બધું કર્યું છે અને હજી પણ કરે છે. બીજું નામ છે નારણભાઈ સોલંકીનું અને એક નામ છે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા અને બીજું નામ એવું આવે છે આમ આદમી પાર્ટીમાં જે તે વખતે, અત્યારે તો કરશન બાપુ આમ આદમી પાર્ટી છોડી ગયા છે અને જે તે વખતે એ આમ આદમી પાર્ટીમાંથી માણાવદર બેઠક ઉપર ઊભા રહ્યા હતા. આ બધાનો સરવાળો કરો તો જવાહરભાઈની હાર, એવો આ પોસ્ટનો મતલબ થાય છે. પણ મિત્રો, રાજકીય રીતે જે કાંઈ હોય એ અને એનું અંદરનું જે કાંઈ રાજકારણ હોય એ આપણે કોઈ જાણતા નથી. પણ એક આપણી વેદના છે, આપણા આહિર સમાજની એક સામાન્ય માણસની વેદના છે કે આ આગેવાનો જે કોઈ હોય એ એક સંપીને કામ કરે. ભલે પક્ષ ગમે તે હોય અને પક્ષને આપણે 100% ને 101% વફાદાર રહેવું જોઈએ, પણ જે રીતે અન્ય લોકો પક્ષની રાજકીય રમત રમતા હોય એ રીતે આપણે પણ રાજકારણમાંથી થોડું ઘણું શીખવું જોઈએ અને સમાજને કોઈ નુકસાન ન થાય એ રીતનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. આજે સૌ કોઈ જાણે છે આ બધા આગેવાનો રાજકીય રીતે એકબીજા સામે છે અને સામાજિકમાં જવાહરભાઈ ચાવડાની તોલે કોઈ આવી ન શકે. જે આગેવાનો છે અથવા તો જે કોઈ છે એ અને આ કોઈનો હાથો બનીને કામ કરતા હોય પક્ષની રીતે, તો પણ એણે ખરેખર સમજવું જોઈએ જવાહરભાઈ ચાવડાએ સમાજ માટે જે કર્યું છે, પેથલજી બાપાએ જે કર્યું છે અને જે કરી રહ્યા છે એવું તો ખરેખર આપણા સમાજમાં કોઈ કરી શકે એવું લાગતું નથી. અને એની સામાજિક રાજકીય જે કાંઈ સેવા અથવા તો સમાજને જે રીતે ઉપયોગી થાય છે એ રીતે જવાહરભાઈ ચાવડાનો નંબર 1 આવે, એમાં બે મત નથી. અને જવાહરભાઈ ચાવડા આપણા આહિર સમાજ માટે ઘણું બધું કરે છે અને આ બીજા આગેવાનો છે એણે પણ કર્યું છે. આપણે કોઈ આગેવાનોની નીચે દેખાડવાની કે કોઈ આગેવાનોને ઉપર દેખાડવાની ગણતરી નથી, પણ એક જે મારી પણ વેદના છે અને સમાજના આમ નાગરિકોની વેદના છે કે જ્યારે આપણા જ સમાજના આગેવાનો આ રીતે 2-3 ભાગમાં વહેંચાયેલા હોય તો એનું ખરેખર તો રાજકીય રીતે, સામાજિક રીતે, ખાસ કરીને રાજકીય રીતે આપણા સમાજને વધુ ભોગવવું પડતું હોય છે. આવું ન બને એવી બધાની લાગણી છે અને જ્યારે આ રીતે આગેવાનો 2-3 વિભાગમાં હોય ત્યારે સમાજ અવઢમાં મુકાઈ જતો હોય છે કે કોની સાથે રહેવું અને કોની સાથે ન રહેવું.
આવી પરિસ્થિતિ ઊભી ન થાય એમ ખરેખર સમાજના આગેવાનોએ પણ સમજવું જોઈએ. અને ખરેખર એક કહેવત છે ને કે સિક્કાની બે બાજુ હોય છે, એમ આ લોકોએ એ કહેવતને ખરા અર્થમાં સમજવી જોઈએ. અને એક હાથે તાળી ન પડે એ પણ કહેવત છે. એટલે આવી રીતે આમાં કોઈ એક જ દોષી હોય અથવા તો કોઈ આટલા વ્યક્તિએ જ આવું કર્યું એવું પણ આપણે માની લેવું એ પણ યોગ્ય નથી. પણ આપણી અંદર પણ ખરેખર ક્યારેક મનોમંથન કરવું જોઈએ કે શા માટે આપણાથી વિમુખ અમુક લોકો થાય છે. આવું બધું જો આત્મમંથન કરે એકબીજા ગમે એ રીતે તો ખરેખર આ જે આપણો સાંધો પડતો હોય છે ને એ મારા ખ્યાલ પ્રમાણે સંધાઈ જાય છે. પણ મિત્રો આપણે તો સમાજ તો નાના માણસોથી ભરેલો હોય છે અને આવા આગેવાનો થોડાક જ હોય છે. એટલે ખરેખર આગેવાનોએ સમજવું જોઈએ કે આપણે પણ સમાજનો સાથ લઈએ અને સમાજ છે તો જ આપણે છે એ પણ સમજવું જોઈએ. અને સમાજ કોઈ મુશ્કેલીમાં ન મુકાય, સમાજને કોઈ તકલીફ ન થાય એ રીતે જો એક સંપ થઈને રહે તો સમાજને પણ મજા આવે, સમાજમાં પણ એનો જે કાંઈ સંદેશ જતો હોય એ સારો જાય છે. અને આપણે તાકાતથી કહી શકીએ કે નહીં અમારો સમાજ સંગઠિત છે. ચાહે રાજકારણ હોય, ચાહે સામાજિક હોય, સમાજની વાત આવે ત્યારે રાજકારણને પડતો મૂકીને સમાજના આગેવાનો કે સમાજનો નાનામાં નાનો માણસ સમાજ માટે વિચારતો થાય છે અને વિચાર કરે છે. આવી રીતે આપણે જ્યારે રાજકારણમાં પણ કંઈક કરશું તો ખરેખર આપણે આગળ વધીશું. નહીંતર તો એકાબીજાના ટાંટિયા ખેંચવાથી કાંઈ મળશે નહીં. અને હમણાં તાલુકા જિલ્લા કે જે કાંઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણા કોઈ ભાગલા ન પડે અને આપણા સમાજ કોઈ રાજકીય ગૂઢ ચાલ રમીને રાજકારણનો ઉપયોગ કરે અને રાજકારણમાં આગળ વધે એવી સૌ આપણા આહિર સમાજના નાનામાં નાનો માણસો ઈચ્છે છે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે આવનારા સમયમાં અને આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એમાં આ રીતે કોઈ પણ આપણા સમાજના આગેવાનોની એકાબીજા વિરુદ્ધની કોઈ એવી વિગતો બહાર ના આવે કે જેથી સમાજને નુકસાન થાય અને સમાજમાં સંગઠિતતા જે છે એ જળવાઈ રહે એવી કોઈ બાબત ન બને એવી આપણે સૌ આશા રાખીએ છીએ. આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે આપણો સમગ્ર આહિર સમાજ રાજકીય રીતે એક સંગઠિત બનીને રહે, પોતપોતાના સ્વાર્થને કે અન્ય કોઈ બાબતોને કે અન્ય કોઈનો હાથો બનીને ખોટા વાદ વિવાદિત નિવેદનો કરીને આપણા જ સમાજને, આપણા જ સમાજના આગેવાનોને પાડવાની કે એના વિરુદ્ધની કોઈ પ્રયત્ન ન કરીએ એવી આપણે દ્વારકાધીશની પ્રાર્થના કરીએ. જય તો જો તમને મારી આ વાત ગમી હોય તો તમે આપણી આહિર દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી આપણી જે આ લાગણી છે, આપણા આહિર સમાજના સામાન્યમાં સામાન્ય માણસની જે વેદના છે, લાગણી છે, એને તમે વધુમાં વધુ પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરજો.